નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સિટી લાઈવની શરૂઆત કરીશું તો ગુજરાતમાં 5 કરોડ લોકોએ કરી શકશે મત અધિકારનો ઉપયોગ, જેમાં ઈપીઆઈસી કાર્ડ ન હોય તો પણ ઈપીઆઈસીની પ્રિન્ટ માન્ય ગણવામાં આવશે। આ સાથે જ રાજ્યભરમાં સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન ખાસ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વિદેશમાં વસતા 900 જેટલા મતદારો પણ નોંધાઈ ચૂક્યા છે, જે યાદી બહાર પાડવામાં આવી હતી તેની અંદર। અને રાજ્યમાં 1.16 કરોડ યુવા મતદારોની પણ સંખ્યા સામે આવી રહી છે। આ સાથે જ 5 કરોડ લોકો મત અધિકારનો પોતાનો ઉપયોગ કરશે। આ સાથે જ 12 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર છે, જેઓ પહેલી વખત વોટ કરી રહ્યા છે। 22,700 જેટલા મતદારોએ હોમ વોટિંગની પણ અરજી કરી છે। આ સાથે 28મી એપ્રિલે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાન પણ શરૂ કરવામાં આવશે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે કે મતદાનનો જ્યારે મહાપર્વ છે ત્યારે અનેક આંકડાઓની માહિતી પણ સામે દર્શાવવામાં આવી રહી છે। રાજ્યભરમાં સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર જાણવા મળ્યું કે વિદેશમાં વસતા 900 જેટલા મતદારો છે તેઓની યાદી પણ અહીં નોંધાઈ છે। આ સાથે જ રાજ્યમાં 1.16 કરોડ જેટલા યુવા મતદારો પણ છે, જેઓનો ઉલ્લેખ અહીં આંકડાકીય કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં 5 કરોડ લોકો મતદાન કરી શકશે, તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે। આ સાથે જ નવા યુવા મતદારો પણ જોડાયા છે આ વખતે, ત્યારે રાજ્યમાં 1.16 કરોડ જેટલા યુવા મતદારો નોંધાઈ ચૂક્યા છે। રાજ્યભરમાં સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમોનું પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોમાં મતદાન કરવા માટે જાગૃતતા વધે। વિદેશમાં વસતા 900 જેટલા મતદારો છે તેઓના નામ નોંધણી કરવામાં આવ્યા છે। આ સાથે જ રાજ્યમાં 1.16 કરોડ યુવા મતદારો છે તેવું પણ આંકડાકીય માહિતીમાં જાણવા મળી રહ્યું છે। આ સાથે જ ગુજરાતમાં 5 કરોડ લોકો છે તે પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે। 5 કરોડ લોકો મતદાન કરશે। લોકસભાના ઇલેક્શન માટે 7 મેના રોજ ગુજરાતની અંદર મતદાન થવાનું છે, ત્યારે 5 કરોડ જેટલા જે મતદારો છે તે મતદાન કરવાના છે અને મતદાનની અંદર પોતાનો જે મતાધિકાર છે તે કરવાનો છે। આ માટેના તમામ જે તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા ઘરે ઘરે જઈને લોકોને સમજાવવામાં આવે છે કે પોતાના મતનો જે અધિકાર છે તે માટે મતદાન કરવું જોઈએ। આ સાથે 1 કરોડથી પણ વધારે નવા યુવા મતદારો જે છે તે પ્રથમ વખત મતદાન કરવાના છે। યુવા મતદારો જે છે તેની અંદર જે યુવાનો અને યુવતીઓ છે તેને માટે પણ જે અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા તેની જાગૃતિ માટેના કાર્યક્રમ છે તે પણ કરવામાં આવે છે તંત્ર દ્વારા। આ સાથે 22,700 જેટલા જે મતદારો જે છે જે સિનિયર સિટીઝન કક્ષાની અંદર આવે છે તેઓ ઘરે બેઠીને મતદાન કરવાના છે। આ માટેની પણ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા આ તમામ લોકોના ઘરેથી પોલિંગ એજન્ટ જઈને ત્યાંથી તેઓનો મત જે છે તે કલેક્ટ કરશે અને ત્યારબાદ મત પેટીની અંદર તેઓ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે। એટલે કે એક પ્રકારે જે તડામાર તૈયારીઓ છે તે પૂર્ણતાના આરે છે। મોટી સંખ્યામાં જ્યારે લોકો આવવાના છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને જે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારો જે ખાસ કરીને તે વિસ્તારોની અંદર પણ જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ સાથે જ 3 લેયર સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી તેમજ ડ્રોનની જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે। સાથે આર્મીના જે રિઝર્વ ફોર્સ જે છે તેના પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। એટલે કે 4 જેટલી જે બટાલિયન છે તે સ્ટેન્ડ બાય રહેશે રાજ્યની અંદર। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને માટે ધ્યાનમાં રાખીને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। આ રીતે તમામ તડામાર તૈયારીઓ છે ગુજરાત રાજ્યની અંદર કરી દેવામાં આવી છે અને ફક્ત હવે રાહ જોવાઈ રહી છે કે મતદાન જે થવાનું છે તે મતદાનની જગ્યા જે ઇલેક્શન કમિશનની જે તમામ તૈયારીઓ છે તે પૂર્ણતાના આરે છે અને થોડા સમય બાદ જે પ્રચાર અને પ્રસાર જે જોરશોરથી ચાલી રહ્યો છે તે પૂર્ણ થશે। ત્યારબાદ જે મતદારો જે છે પોતાનો મિજાજ જે છે તે દર્શાવવાના છે અને સાથે જ આજે પરિણામ જે છે તે કેવું અને કોના પ્રકારે આવશે તે જોવું રહ્યું। પરંતુ સાથે સાથે જે વાયદાઓ છે અને મોટા મોટા વચનો અત્યારે જે કરવામાં આવી રહ્યા છે તેમાં કેટલા લોકો ખરા ઉતર્યા છે તે પરિણામના દિવસે જ જાણવા મળશે। મતદાનનો મહાપર્વ જ્યારે નજીક આવવાનો છે ત્યારે રાજ્યભરમાં સઘન મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ આંકડાકીય માહિતી પણ બહાર પાડવામાં આવી રહી છે, જેની અંદર રાજ્યમાં કુલ 1.16 કરોડ યુવા મતદારો હોવાનો ઉલ્લેખ પણ આ આંકડાની અંદર કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ ગુજરાતમાં 5 કરોડ લોકો છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 5 કરોડ જેટલા લોકો મતદાન કરશે આ મતદાનના મહાપર્વની અંદર।
એપીઆઈસી કાર્ડ ન હોય તો તેની પ્રિન્ટ પણ માન્ય ગણાશે તેવું પણ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે રાજ્યમાં સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમોનું પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ વિદેશમાં વસતા 900 જેટલા મતદારો છે તેઓના નામ પણ અહીં નોંધાઈ ચૂક્યા છે। તો મતદાનનો મહાપર્વ જ્યારે આવી ચૂક્યો છે ત્યારે રાજ્યની અંદર કુલ 1.16 કરોડ યુવા મતદારો છે તેવું પણ આંકડાકીય માહિતીમાં જાણવા મળી રહ્યું છે। આ સાથે જ ગુજરાતની અંદર 5 કરોડ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। યુવાઓ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। યુવાઓ પણ મોટી સંખ્યામાં આ વખતે જોડાવાના છે મતદાનમાં। અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે। શહેરમાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ બન્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે। દાણી લીમડા અને નવરંગપુરામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। એક જ દિવસમાં 2 હત્યાને અંજામ અમદાવાદ શહેરની અંદર મળ્યું છે। દાણી લીમડામાં જૂની અદાવતમાં એક યુવાન છે તેની કરપીણ હત્યા કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ પણ કરી છે। તો આશ્રમ રોડ પર 38 વર્ષીય રિક્ષા ચાલકની હત્યાને અંજામ આપવામાં આવ્યો। રિક્ષા ચાલક પર સગીરે છરી વડે હુમલો કર્યો હોય તેવું પણ સ્પષ્ટપણે માહિતીમાં સામે આવી રહ્યું છે। તો અમદાવાદ શહેરની અંદર ગુનેગારો બેફામ બન્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। એક જ દિવસની અંદર આ શહેરની અંદર 2 જેટલી હત્યા છે તેને અંજામ આપવામાં આવ્યો છે। દાણી લીમડા અને નવરંગપુરામાં હત્યાની ઘટના બનવા પામી છે। દાણી લીમડાની અંદર જૂની અદાવતમાં એક યુવાન છે તેની કરપીણ હત્યા કરવામાં આવી છે। યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। તો આ તરફ આશ્રમ રોડ પર 38 વર્ષીય રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી છે। નિર્મમ હત્યાને અંજામ આપવામાં આવ્યો। તો શહેરની અંદર એક જ દિવસમાં હત્યાના 2 બનાવ સામે આવ્યા છે। એટલે કહી શકાય છે કે અમદાવાદ શહેરની અંદર ગુનેગારો ક્યાંક બેફામ બન્યા છે। ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારોની અંદર હત્યાને અંજામ આપવામાં આવ્યો। દાણી લીમડા અને નવરંગપુરા જેવા વિસ્તારોની અંદર 2 જેટલા લોકોની હત્યા કરવામાં આવી છે। દાણી લીમડામાં જૂની અદાવતની અંદર એક યુવાન છે તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। તો આ તરફ આશ્રમ રોડની વાત કરીએ તો ત્યાં પણ 38 વર્ષીય રિક્ષા ચાલક છે તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। તો શહેરની અંદર એક જ દિવસમાં હત્યાના 2 બનાવ બન્યા છે। ગુનેગારો શહેરની અંદર બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે। એક જ દિવસની અંદર 2 જેટલી હત્યા પ્રકાશમાં આવતાની સાથે જ પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। પોલીસની પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકો પણ ક્યાંક ભયનો માહોલ અનુભવી રહ્યા છે કારણ કે શહેરની અંદર એક જ દિવસની અંદર 2 જેટલી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારોની અંદર આ સમગ્ર ઘટના છે તેને અંજામ આપવામાં આવ્યો છે। શહેરમાં એક જ દિવસમાં 2 લોકોની કરપીણ હત્યા કરવામાં આવી છે। દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તાર છે તેની અંદર આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। દાણી લીમડામાં જૂની અદાવતમાં એક યુવાન છે તેને રહેસી નાખવામાં આવ્યો છે। યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। જી બિલકુલથી અમદાવાદમાં એક જ દિવસમાં 2 હત્યાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો દાણી લીમડામાં પણ અસામાજિક તત્વો બેફામ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। દાણી લીમડામાં પણ ગત મોડી રાતે એક યુવક દ્વારા બીજા યુવક ઉપર જે છરીના ઘા મારીને જે હુમલો કરીને હત્યા છે તે હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ ગઈકાલે મોડી સાંજે અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલી સિટી ગોલ્ડની ગલી પાસે આવેલી શીતલ આઈસ્ક્રીમ છે તે આઈસ્ક્રીમ લેવાની બાબત એટલે કે નજીવી બાબતમાં હત્યાનો બનાવ છે તે હત્યાનો બનાવ બન્યો હતો। જો વાત કરવામાં આવે તો શીતલ આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ લેવા જતા જે 2 લોકો છે તે 2 લોકો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ જે સગીર યુવક છે તે સગીર યુવકે પોતાની પાસે રહેલી છરી છે તે છરી રિક્ષા ચાલકને છે તે રિક્ષા ચાલકને મારી દીધી હતી અને ત્યારબાદ યુવકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરંતુ બદનસીબે જે યુવક છે તે યુવકનું હોસ્પિટલમાં જ મોત છે તે મોત નીપજ્યું હતું। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જે યુવક છે તે યુવક ફૂટપાથ ઉપર જ રહેતો હતો અને ક્યાંક ને ક્યાંક
આઈસ્ક્રીમ લેવા જેવી નજીવી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે ઝઘડો થયો હતો અને ત્યારબાદ જે સગીર યુવક છે તે સગીર યુવક દ્વારા જે રિક્ષા ચાલક છે તે રિક્ષા ચાલકને છરી મારીને મોતને ઘાટ છે તે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હાલ તો નવરંગપુરા પોલીસે જે સગીર છે તે સગીરની અટકાયત છે તે અટકાયત કરી છે અને જે જુવેનાઇલ નિયમ મુજબ જે સગીર છે તે સગીરને જે જુવેનાઇલ કસ્ટડી છે તે કસ્ટડીમાં મોકલવા માટેના જે ચક્રો છે તે ચક્રો ગતિમાન કર્યા છે. ક્યાંક ને ક્યાંક જે બાળક છે જે સગીર છે તે સગીર વયનો હોવાથી જે પ્રમાણે જે સગીર લોકોને જે પ્રમાણે જે નિયમો લાગુ પડતા હોય છે તે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી હાલ તો નવરંગપુરા પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જી તો અમદાવાદથી આ ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદની અંદર ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક ઘટના જાણવા મળી, જેની અંદર દાણી લીમડા અને નવરંગપુરામાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. એક જ દિવસની અંદર શહેરમાં 2 જેટલી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. દાણી લીમડામાં જૂની અદાવત રાખી અને એક યુવક છે તેને રહેસી નાખવામાં આવ્યો. તો આ તરફ આશ્રમ રોડ પર 38 વર્ષીય રિક્ષા ચાલકની પણ હત્યા નિપજાવવામાં આવી છે. શહેરની અંદર એક જ દિવસમાં 2 હત્યાના બનાવ બનતાની સાથે જ લોકોમાં પણ ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પોલીસની પેટ્રોલિંગ અને પોલીસની જે કામગીરી છે તેના પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક જ દિવસની અંદર ભીડભાડવાળા 2 જેટલા વિસ્તારોમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. દાણી લીમડા અને નવરંગપુરા વિસ્તારની અંદર 2 હત્યા છે તેને અંજામ આપવામાં આવ્યો છે. આશ્રમ રોડ પર 38 વર્ષીય રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી છે. તો આ તરફ દાણી લીમડામાં જૂની અદાવતને ધ્યાનમાં રાખી અને યુવકને રહેસી નાખવામાં આવ્યો છે. યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. તો એક જ દિવસમાં શહેરમાં 2 હત્યાની ઘટના બનતાની સાથે ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ સાથે જ કહી શકાય છે કે અમદાવાદ શહેરની અંદર ગુનેગારો બેફામ બન્યા છે. રાજકોટમાં મવડી હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. 10મા માળેથી છલાંગ લગાવી અને તેને મોતને વહાલું કર્યું છે. પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોય તેવી લોકચર્ચા પણ અત્યારે સામે આવી રહી છે. ત્યારે આ કેસની અંદર પોલીસે વધુ તપાસ પણ હવે હાથ ધરી દીધી છે. તો આ ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેની અંદર એક કોન્સ્ટેબલ છે તેની દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આપઘાતનું કારણ શું છે તે હજુ પણ અકબંધ છે. રાજકોટથી સમાચાર છે. મવડી હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. 10મા માળેથી આ હેડ કોન્સ્ટેબલ દ્વારા છલાંગ લગાવવામાં આવી અને મોતને વહાલું કરી લેવામાં આવ્યું છે. ત્યારે ભાર્ગવ બોરીસાગર નામના આ હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે અને આ આપઘાત કર્યા હોવાનું પાછળનું જે કારણ છે તે પ્રેમ પ્રકરણ હોઈ શકે છે. આવી ચર્ચા પર લોકમુખે ચર્ચાઈ રહી છે, પરંતુ આ કોન્સ્ટેબલે આપઘાત કયા કારણોસર કર્યો છે તે હજુ જાણવા નથી મળ્યું. તપાસને આધારે આગળની માહિતી પણ સામે આવશે. રાજકોટની અંદર આ સમગ્ર ઘટના બની છે. ભાર્ગવ બોરીસાગર નામના હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. મોતને વહાલું કરવામાં આવ્યું છે. ત્યારે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યા હોવાની ચર્ચાએ પણ ક્યાંક જોર પકડ્યું છે. મવડી હેડક્વાર્ટરમાં તેઓ રહેતા હતા અને ત્યાં જ તેમના દ્વારા 10મા માળેથી છલાંગ લગાવવામાં આવી અને ત્યારબાદ તેઓએ જીવ ગુમાવ્યો છે. 10મા માળેથી છલાંગ લગાવી અને મોતને વહાલું કરનાર આ હેડ કોન્સ્ટેબલ છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. આ ધ્રુવ, એક હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે અને કારણ એવું ચર્ચાઈ રહ્યું છે પ્રેમ પ્રકરણ, શું કહેશો? રાજકોટમાં વધુ એક આપઘાતનો બનાવ છે તે સામે આવ્યો અને આ વખતે આપઘાત છે તે રાજકોટના જ પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી છે. ભાર્ગવ નામના જે હેડ કોન્સ્ટેબલ છે તે લાંબા સમયથી ક્યાંક હેડ કોન્સ્ટેબલની જવાબદારી ક્યાંક તેઓ નિભાવી રહ્યા હતા અને જે ભાર્ગવ બોરીસાગર છે તે કહી શકાય કે શા કારણે તેઓએ આપઘાત કર્યું તેને લઈને હાલ અત્યારે ચર્ચા જાગી છે. ખાસ તો આ આપઘાતના કારણે પરિવારમાં હાલ શોકની લાગણી છવાણી છે. ભાર્ગવ જે બોરીસાગર છે તેમનું જે મૃતદેહ છે તેમને પીએમ અર્થે ખસેડવામાં આવ્યું છે અને ત્યારબાદ કહી શકાય કે જે મૃત્યુને જે સાચો જે રહસ્ય છે તે ખુલશે. ચોક્કસથી આપઘાતના જે બનાવો છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ છે તે સામે આવ્યો છે અને આ વખતે આ બનાવ છે તે પોલીસ કર્મી
દ્વારા ક્યાંક કરવામાં આવ્યું છે ને એટલે કે ચોક્કસથી આ આપઘાત શા કારણે કરવામાં આવ્યું એને લઈને અત્યારે અનેક જે ચર્ચા છે તે ચાલી રહી છે. શું આ વર્ક પ્રેશરના કારણે હતું કે પછી સ્ટ્રેસ હતું કે પછી કોઈ પારિવારિક કારણે આપઘાત કરવાનું જે એક સવાલ ક્યાંક હાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે પરિવાર પણ આ આપઘાતને લઈને અજાણ છે. જી ધ્રુવ, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. 10મા માળેથી છલાંગ લગાવી અને મોતને વહાલું કરવામાં આવ્યું છે. અને આ પાછળ આપઘાતનું જે કારણ છે તે જાણવા મળી રહ્યું છે અને લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે છે. ભાર્ગવ બોરીસાગર તેમનું નામ છે હેડ કોન્સ્ટેબલનું, જેઓએ રાજકોટની અંદર આપઘાત કર્યું છે અને મોતને મવડી હેડક્વાર્ટરમાં રહેતા હેડ કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. 10મા માળેથી છલાંગ લગાવી અને તેમના દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે. સુરતના અમરોલીમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મની એક ઘટના પ્રકાશમાં આવે છે. પરિણીત પાડોશી યુવકે જ યુવતી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. મુકબધિર યુવતીને ધમકી આપી હતી કે જો તેણી કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે. યુવતીને પેટમાં દુખાવો ઉપડતા આ સમગ્ર ઘટના સામે આવી છે. અમરોલી પોલીસે આરોપી પ્રદીપ પટેલની વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે. સુરતની અંદર દિવ્યાંગ પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની એક ઘટના સામે આવી રહી છે. સુરતની અંદર દિવ્યાંગ યુવતી છે જે મુકબધિર છે તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પાડોશી યુવક દ્વારા જ તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પરિણીત યુવકે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. સુરતથી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. યુવતીને 3 માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે. તો પરિણીત પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું હતું. અમરોલી પોલીસે આરોપીની ધરપકડ પણ આ સમગ્ર મુદ્દે કરી લીધી છે અને ત્યારબાદ તેમના દ્વારા આગળની કાર્યવાહી કાયદાકીય શરૂ કરવામાં આવી છે. તો સુરતને ફરી એકવાર શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિવ્યાંગ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે. પરિણીત યુવક દ્વારા જે પાડોશમાં જ રહેતો હતો તેવા યુવક દ્વારા દિવ્યાંગ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે અને ત્યારબાદ આ દિવ્યાંગને આ યુવતી છે તેને 3 માસનો ગર્ભ રહી જતાની સાથે જ આ સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો. આ યુવતીને પેટમાં દુખાવો થતાની સાથે જ આ સમગ્ર ઘટના છે તેનો ભાંડો ફૂટ્યો હતો અને ત્યારબાદ અમરોલી પોલીસ મથકે આ સમગ્ર મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા ગુનો નોંધી અને જે આરોપી છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય જે કાર્યવાહી છે તે પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તો સુરતને શર્મસાર કરતો કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે જેની અંદર મુકબધિર પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો. સુરતના અમરોલી વિસ્તારમાં એક મૂકબધિર જે યુવતી છે તેમની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. નવાઈની વાત તો ત્યારે થાય છે કે જ્યારે 3 મહિના બાદ આ જે યુવતી છે તે યુવતીને પેટમાં દુખાવો પડે છે અને ત્યારે તબીબ પાસે તપાસ કરવામાં આવે છે ત્યારે તેમને ગર્ભ રહી ગયો હોવાની વાત સામે આવે છે. આ જે યુવતી છે તે પોતાના કાકા કાકી સાથે અહીંયા સુરતની અંદર રહેતી હતી. જ્યારે આ યુવતી છે તેને ગર્ભ રહી ગયો છે તેવી વાત સાંભળીને કાકા કાકી જે છે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ બાબતે યુવતીને પૂછતા તેમણે બાજુમાં રહેતો જે પ્રદીપ પટેલ છે તેમનું નામ આપ્યું હતું ને આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે તાત્કાલિક જ પોલીસે આ પ્રદીપ પટેલ જે છે તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પોતાના જ પાડોશમાં રહેતી જે આ યુવતી છે તે યુવતી મુકબધિર છે, કંઈ પણ બોલી શકે તેવી કોઈ પોઝિશન નથી ને તેને જ લઈને આ પ્રકારની આખી જે ઘટના છે તે સામે આવી હતી ને તેમાં જ આ જે પ્રદીપ પટેલ છે તેણે તેની હવસનો શિકાર જે છે તે યુવતીને બનાવી હતી. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આવા નરાધમ જે છે તે ક્યાંક ને ક્યાંક આવી યુવતીઓ જે હોય છે તેમને શિકાર બનાવતા હોય છે. ત્યારે આ પ્રદીપ પટેલ નામનો વ્યક્તિ છે તેમણે આ યુવતી જે છે પોતે મૂકબધિર હતી અને તેનો જ ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના જ કારણે તેને ગર્ભ રહી ગયો હતો. હાલ અમરોલી પોલીસ મથકમાં આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે આ નરાધમ છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ પ્રકારના કિસ્સાઓ સુરતમાં આવી રહ્યા છે તેને લઈને પોલીસ જે છે તે સતત કામગીરી કરી રહી છે. ત્યારે અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં આ પ્રકારે જે કહી શકાય કે હદ વટાવનાર એક નરાધમ જે છે તેમણે આ મુકબધિર યુવતી જે છે તેમની ક્યાંક ને ક્યાંક હવસનો શિકાર બનાવી હતી. પરંતુ હાલ આ સમગ્ર મામલે ફરિયાદ થતાની સાથે જ પોલીસે આરોપીને તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે.
તો સુરતથી આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, જેની અંદર દિવ્યાંગ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. ત્યારે અમરોલી પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી ચૂકી છે. તો સુરતની અંદર એક ઘટના પ્રકાશમાં આવી, જેની અંદર પરિણીત યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને ત્યારબાદ આ યુવતી છે જે દિવ્યાંગ અવસ્થામાં છે, તેને 3 માસનો ગર્ભ રહી જતાની સાથે જ તેને હોસ્પિટલે સારવાર અર્થે પણ લઈ જવામાં આવી હતી અને તે દરમિયાન આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. તો સુરતમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી પ્રદીપ પટેલ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ પરિણીત યુવકે દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મૂકબધિર યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સુરત શહેરથી સામે આવી રહી છે. યુવતીને 3 માસનો ગર્ભ હોવાનું પણ માહિતીમાં સામે આવ્યું છે. ત્યારબાદ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને અમરોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાયદાકીય કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી ચૂકી છે. ભાવનગર મધુસિલિકા ફેક્ટરી દુર્ઘટનાની તપાસ રાજકોટ સુધી પહોંચી ચૂકી છે. આ મામલે ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. તપાસ કરી અને રાજકોટથી ફેક્ટરી સેફટી અધિકારી ભાવનગર ખાતે આવશે. ગત તારીખ 19ના રોજ મધુસિલિકા ફેક્ટરીમાં સ્ટીમ લાઇન ફાટી હતી, જેની અંદર એમપીના મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે અગાઉ પણ ચિત્રા યુનિટમાં ઇલેક્ટ્રિક શોકને કારણે એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક બનાવ બનતાની સાથે હવે 2 ઘટનાની તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાવનગર મધુસિલિકા દુર્ઘટનાની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી ચૂકી છે. ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગ ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરશે. આ ફેક્ટરીની બેદરકારી અને વર્કરની સેફટી નહીં હોવાની શંકા પણ આ ફેક્ટરીની અંદર સેવાઈ રહી છે. આ સાથે જ રાજકોટથી ફેક્ટરી સેફટી અધિકારી ભાવનગર ખાતે પહોંચશે અને તેમના દ્વારા ઉચ્ચ સ્તરીય જે તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. ગત તારીખ 19ના રોજ ફેક્ટરીમાં સ્ટીમ લાઇન ફાટી હતી અને જેને કારણે એક શ્રમિક છે તેનું મોત નીપજ્યું હતું. સ્ટીમ લાઇન ફાટતાની સાથે જ આજે મજૂર હતું જેનું મોત નીપજ્યું હતું તે એમપીનું રહેવાસી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે અગાઉ પણ ચિત્રા યુનિટમાં ઇલેક્ટ્રિક શોકને કારણે એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. હિરેન, ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરની અંદર જે ઘટના બની હતી તેની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી છે અને ત્યાંથી ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. શું કહેશો? જી ચોક્કસ, ભાવનગર મધુસિલિકામાં જે દુર્ઘટના થઈ હતી તેની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી છે. ગત તારીખ 19ના રોજ વર્તેજ જીઆઈડીસીમાં આવેલ મધુસિલિકાનું જે એક યુનિટ છે ત્યાં આગળ સવારે 8 વાગ્યાની આસપાસ જે સ્ટીમ વાલ ઓપરેટર હોય છે તે આ જે સ્ટીમનો વાલ છે તે બંધ કરવા જતો હતો. તે સમય દરમિયાન સ્ટીમ લાઇન અચાનક જ ફાટી હતી, જેને લઈને તે ગંભીર રીતે ઘવાયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ જે સ્ટીમ લાઇન જે છે તે ફાટી તેની પાછળ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવી હતી અને જે લાઇન છે તે લાઈન કેવી રીતના ફાટી તેની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ બીજે દિવસે 6 વાગે આ જે મજૂર છે કૃષ્ણ સેન નામનો જે એમપીનો મજૂર છે તે મૃત થયો હતો અને તેના મરણ જણાવ્યા બાદ જે રીતના જે ઘટના સ્થળ છે તેને સીલ મારવામાં આવ્યો છે. ભાવનગર બહુમાળીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એનો હેલ્થ વિભાગના ડાયરેક્ટર દ્વારા આખો જે વિસ્તાર છે જે આગળ ઘટના બની હતી તેને કોરિડોર કરી દેવામાં આવ્યો છે. એટલે કે કંપનીની અંદર આ વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે રાજકોટથી ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ છે તે ભાવનગર ખાતે આવશે અને આની જે તપાસ છે તે હાથ ધરવામાં આવશે. જે આ ઘટના બની ઘટનાની અંદર જે લાઇન અથવા તો જે પંપ ફાઇટો છે કે બ્લાસ્ટ થયો છે તે કયા કારણોસર થયો છે, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવતું હતું તેની ક્ષમતા કેટલી હતી
જૂનું હતું કે તેને રિપ્લેસ કરવાનું હતું, અથવા તો કંપનીની કોઈ પણ બેદરકારી કે કંપનીએ જેને કહી શકાય કે જેનું મેન્ટેનન્સ કરવું જોઈએ તે નથી કર્યું, તેને લઈને પણ તપાસ થશે. હાલ તો જે અધિકારીઓ છે તેને કહ્યું છે કે શંકા એવી છે કે કંપની દ્વારા કોઈ બેદરકારી અથવા તો જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપર્યું છે નબળી કક્ષાનું હોય, તે શંકાને લઈને તે દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવશે. અને જો આની અંદર કોઈ પણ રીતના મધુસિલિકા કંપનીની જો બેદરકારી સામે આવશે તો તેની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવશે. અગાઉ પણ આ જ કંપનીના એક ચિત્ર જે યુનિટ છે તે યુનિટની અંદર પણ એક મજૂર છે તેને શોર્ટ લાગતા મોત નીપજ્યું હતું. ત્યારે મધુસિલિકા કંપનીમાં જે વધુ એક તપાસ હવે જે બ્લાસ્ટ થયો છે તેને લઈને શરૂ થશે. કહી શકાય કે 6 થી 7 મહિનાની અંદર આ બીજી ઘટના મધુસિલિકામાં બની છે કે જેની બેદરકારી અથવા કે કોઈ ઘટનાને લઈને 2 મજૂરોના મોત થયા છે. હવે જોવાનું એ રહ્યું કે આ બંને તપાસની અંદર સાચું શું છે તે બહાર આવશે અને અધિકારીઓ આ કંપની વિરુદ્ધમાં કોઈ કામગીરી કે કોઈ ફરિયાદ દાખલ કરી છે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે. જી હિરેન, તમામ વિગતો આપી તે બદલ આભાર. તો ભાવનગરની અંદરથી આ સમાચાર મળી રહ્યા છે. ફેક્ટરી સેફટી વિભાગની કાર્યવાહી ભાવનગરની અંદર જોવા મળી રહી છે, કારણ કે ગત તારીખ 19ના રોજ ફેક્ટરીમાં સ્ટીમ લાઇન ફાટી હતી અને જેને કારણે એમપીના એક મજૂરનું મોત નીપજ્યું હતું. ભાવનગરમાં મધુસિલિકા દુર્ઘટનાની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી હોય તેવું વર્તાઈ રહ્યું છે અને તેવી માહિતી પણ સામે આવી રહી છે. ત્યારે ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગ ઉચ્ચ સ્તરીય તપાસ કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ તપાસનો ધમધમાટ રાજકોટ સુધી પહોંચ્યો છે. ફેક્ટરીની બેદરકારી અને વર્કરની સેફટી નહીં હોવાની શંકા પણ આ ફેક્ટરીની અંદર જાણવા મળી રહી છે અને તેને ધ્યાને રાખી અને ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અહીં તપાસ કરશે. રાજકોટથી ફેક્ટરી સેફટી અધિકારી ભાવનગર ખાતે પહોંચશે અને ત્યાં તેમના દ્વારા તપાસ તેજ કરવામાં આવશે. ગત તારીખ 19ના રોજ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. સ્ટીમ લાઇન ફાટી હતી જેને કારણે એમપીનો એક મજૂર છે, એક શ્રમિક છે, તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મધુસિલિકા દુર્ઘટનાની તપાસ હવે રાજકોટ સુધી પહોંચી ચૂકી છે અને ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાત સુપર લીગ માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીએસએલમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતની મજબૂત કરવા માટે જીએસએફએની આ એક મોટી પહેલ છે. જીએસએલ ટુર્નામેન્ટ 1 મે થી 12 મે 2024 દરમિયાન અમદાવાદમાં EKAના અને ટ્રાન્સ સ્ટેડિયા ખાતે યોજવામાં આવશે. મેચના દિવસો જેમ કે 1, 2, 4, 5 અને 8 સાથે જ 10મી મે છે, જેમાં ફાઇનલ 12મી મે 2024ના રોજ રમવામાં આવશે. જીએસએલ મેચો આશાસ્પદ અને રોમાંચક બનાવવાની છે અને ફૂટબોલના ઉત્સાહીઓને કેટલીક યાદગાર અને અવિસ્મરણીય ક્ષણો પૂરી પાડશે. દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની 2 ટીમ એટલે કે 12મી મે 2024ના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમશે. ફૂટબોલમાં મને લાગે છે કે આપણે શરૂઆત છે, એટલે આપ સૌનો સાથ હશે તો આપણે ફૂટબોલને આગળ લઈ જશું. અને અત્યારે જે 6 ટીમ આવી છે એને 12 ટીમ કેવી રીતે બનાય? 12 ટીમ ત્યારે બનશે કે જ્યારે પાસે પ્લેયર હશે અને જ્યાં સુધી ફ્રેન્ચાઇઝી આવશે ત્યારે જ આપણે ફૂટબોલનું પ્રમોશન પ્રોપરલી કરી શકશું. અને મીડિયાના ટીમ લોકોને અને ઓનરોને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ખાલી એક શરૂઆત કરવાની પૂરતું નથી, પરંતુ ફૂટબોલને પ્રમોટ કેવી રીતે કરવાનું પોતાના લેવલથી એ બધાએ હવે રેગ્યુલર કરવું જોશે અને એક રિવ્યૂ કરવું પડશે કે ફૂટબોલને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ. આ ટુર્નામેન્ટ રમવા મોકલો. જે સારું ઇનિશિયેટિવ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને લીધું છે એને સપોર્ટ કરો. એ લોકોએ સપોર્ટ કર્યા અને એ પ્લેયર્સ અત્યારના અહીંયા રમે છે અને અત્યારના પ્રેક્ટિસ પણ ચાલુ છે PDPUના ગ્રાઉન્ડ ઉપર અને IITના ગ્રાઉન્ડ ઉપર અને ગાંધીનગર ફૂટબોલ ક્લબના ગ્રાઉન્ડ ઉપર ગાંધીનગર. ખાસ વાત કરું તો કઈ રીતે ઓપ્શનમાં
જે પ્લેયર્સ છે એમાં અમે આઉટ સ્ટેટના પ્લેયર્સ છે એને ડબલ એ ગ્રેડ કેટેગરી આપ્યું છે, હાફ ઓફ ધ ડબલ એ ગ્રેડ કેટેગરી. અડધા પ્લેયર્સ છે એ ગુજરાતના ડબલ એ ગ્રેડ કેટેગરી છે અને પછી એ ગ્રેડ, ડબલ બી અને બી એવી રીતના ચાર ગ્રેડ અમે નક્કી કરેલા હતા. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.